મિત્રો આ કપડા પ્રેસ કરતા માજી આવી રીતે પાણીમાં રોટલી બોળીને ખાતા હોય આ જોઈને આ બેંકીના પાસે જાય છે અને કહેવા લાગે છે, અરે માસી આ કપડાને પ્રેસ કરી દેશો. ત્યારે આ માસી કહેવા લાગે છે, હા. પછી મિત્રો આ છોકરાની પત્ની આ માસીને પૂછવા લાગે છે, અરે માસી તમે આવી રીતે પાણીમાં રોટલી બોળીને કેમ ખાવ? તમારે કોઈ દીકરો કે વહુ કે કોઈ ઘરનું બીજું નથી? ત્યારે મિત્રો આ માસી નિરાશ થઈને કહેવા લાગે છે, બેટા મારે દીકરો વહુ બધું જ છે, પરંતુ મને આવું ખાવાની ટેવ પડી ગઈ છે. મારા દીકરાને મેં ભણાવી ગણાવીને મોટો કર્યો, તેના લગ્ન કરાવ્યા અને હવે મારા દીકરાને હું નડતર રૂપ થાવ છું. તેની પત્નીનું કહ્યું છે તે મને વૃદ્ધાશ્રમમાં મૂકવા જતો હતો, પરંતુ હજી મારા હાથ પગ ચાલે છે. બસ મેં આ કપડા પ્રેસ કરવાનું કામ ચાલુ કર્યું, પરંતુ મને આમાં આટલા બધા મળતા નથી, એના લીધે મારે આવી રીતે જમવું પડે. વાત સાંભળીને તો આ છોકરો તેને અગાઉ પૈસા આપી દે. ત્યારે મિત્રો આ માસી રડીને કહેવા લાગે છે, બેટા તું તારા મા બાપને સાચવજે, ક્યારેય પણ એવું વૃદ્ધાશ્રમમાં જવાની વાત પણ ન કરતો. હવે મિત્રો આ ભાઈ આગળ આ માસીની શું મદદ કરે છે એ જોતા પહેલા તમે વિડીયોને એક લાઈક જરૂરથી આપી દેજો. બીજા દિવસે એક અજાણ્યો છોકરો આવી રીતે શાક લઈને આવે છે અને કહેવા લાગે છે, માસી હવેથી તમારું રોજનું શાક હું દેવા આવીશ. મારી પાસે જે ભાઈ અને વહુ કપડા પ્રેસ કરાવવા આવ્યા હતા તેને આ પ્લાન નક્કી કર્યો છે. આ વાત સાંભળીને તો આ માસી રાજી થઈ જાય છે.